આદર્શ જીવન. જીવન બગડે છે આજે સમાજના, અંદર ઇન્ટરફેર કરતા થઈ ગયા. એમાં ફોન હવે તો આવી ગયા ને, 24 કલાક ચાલુ. આજ તે હું રાંધ્યું, આજ ગલકાન શાક કર્યું. ગલકાન નો કરાય, ટીંડોરા નું કરાય. તો ઓલા ગલકા સુધાર્યા હોય ને જવા દે, ટીંડોરા સુધાર. ના કઈ બહુ મોટું દુઃખ હોય ને બહુ મોટી તકલીફ હોય તો એમાં ઇન્વોલ્વ થાવ, પણ નાની નાની બાબતોમાં ક્યારેય માતા પિતાએ એમાં ઇન્વોલ્વ ના થાય. શીખવાડ્યું છે માણસ છેલ્લે ભરતજી રામને કહે છે, રામ પ્રભુ તમે મારા મોટા ભાઈ જ નથી, તમે મારા ઈષ્ટ છો. તમે જે આદેશ કહેશો ને એ મને પાલન થશે. એ આદેશ મારા માટે શિરોમાન્ય રહેશે, પણ મારું વિચારી આદેશ આપજો. મારું વિચારી અને પછી આદેશ આપજો કે હું કરી શકું એમ સક્ષમ હો એવો આદેશ દેજો. મારાથી થઈ શકે એવું હોય એવું કહેજો. એટલે આપણે ઘણી વખત નથી કહેતા કે અમારાથી થાય એવું કામ કહેજો ને, અમારાથી થઈ શકે એવું કામ. આપણે એમ કે કામ હોય તો કહેજો, પણ એ આપણા ન થાય એવું આપણને કહે તો ન થાય, તો સામે વાળાને દુઃખ થાય. એના કરતા આપણે એમ કહેવું કે અમારાથી થઈ શકે એવું કામ અમને સોંપજો, કે જેથી કરીને તમને દુઃખ ન થાય અને મને બી ન થાય. એટલે કહ્યું કે તમે જે આદેશ આપો અને એ આદેશ મને લક્ષ્યમાં રાખીને આપજો. ત્યારે રામે કહ્યું, ભરત તું તો મારો ભાઈ છે. અને તુલસીદાસજીએ ચોખ્ખું લખ્યું છે, તુમ મમ પ્રિય ભરત સમભાઈ. હનુમાનજીને ગણના આપી ત્યારે એવું કીધું કે તું મમ પ્રિય ભરત સમભાઈ, તું ભરત જેવો ભાઈ છે. લક્ષ્મણ જેવો ભાઈ ન કીધો, નહીં તો લક્ષ્મણ તો 14 વર્ષ ભેગા હતા ને. સદા એના જેવું ના કહ્યું, એને કહ્યું તુમ મમ પ્રિય ભરત સમભાઈ, મને ભરત જેટલો વાલો છે ને એટલો જ તું વાલો છે, એટલો મને પ્રિય છે. એટલે તું માં આદેશ નથી આપતો, હું તને મારો ભાવ રજૂ કરું છું કે એક રાજા હોય, રાજાનું કર્તવ્ય શું હોય. જુઓ હવે રામના શબ્દો સાંભળજો, કેવી રીતે સમજાવે છે. આ વાણી કામ કરી જાય છે. વાણી જે આપણા ઘરમાં ઉપયોગ કરીએ એ વાણીનો પ્રયોગ છે. વાણી જીવાડી દે છે, વાણી જ માર નાખે. વાણીનો પ્રયોગ કર્યો છે. કેવો કર્યો છે? રામે તરત આમ ઉલટેથી પૂછ્યું, રાજાનું કર્તવ્ય શું હોય? તો કે રાજાનું કર્તવ્ય હોય સમાજની સેવા કરવી. બરાબર? સમાજમાં કોઈ દુઃખ આવે તો રાજાએ એનું સોલ્યુશન કરવું જોઈએ કે નહીં? તો કે હા, કરવું જોઈએ. તો સમાજની અંદર અસુરોનું બહુ ત્રાસ છે. સમાજની અંદર કેટલા બધા દેવી જીવોનો ઉદ્ધાર કરવાનો છે. આ બધા જ કાર્યો કરવા માટે એક રાજા નીકળો હોય તો પાછળ જે રાજ હોય એ કોને સંભાળવાનું હોય? એના પાછળના વારસદારો સંભાળવાનું. તો રામ તારે તો ખાલી 14 વર્ષ જ સંભાળવાનું છે. 14 વર્ષ પછી તો હું આવી જઈશ. રામ એક રાજા, ભરત રાજા કોઈ દી શબ્દ બોલાણો નથી, રામ રાજા શબ્દ બોલાણો છે. તો ખાલી મારા વતી તારે ખાલી અનુશાસન કરવાનું છે, બાકી પછી તો હું આવી જઈશ.
ભરતજીને વાત ગળે ઉતરી ગઈ. વાત સાચી છે કે ખાલી મારે અનુશાસન કરવાનું છે, કરનાર તો ઈ છે. કરનાર તો ઈ છે. આપણે બધા છે ને ઈ ગાયોના ગોવાળ છીએ. સંસારમાં જે આવ્યા છીએ આપણે બધા ગાયોના ગોવાળ. જે હેડ હોય ગાયોનો ગોવાળ હોય, એની પાછળ બધાને ઈ રાખતો હોય. તો ગાયોનો ગોવાળ હોય, ગોવાળ હોય ઈ કેમ હોય? ઈ માલિક હોય. ગોવાળ હોય માલિક હોય. એને ગાયો ચારવા આપી હોય, ઈ માલિક ન હોય. એને આખો દિવસ ચારવાની હોય, એનું ધ્યાન રાખવાનું હોય, એને પાણી પાવાનું હોય, એને નીણ નાખવાની હોય, એના વાસિંદા કરવાના હોય. આ બધું જ ગોવાળને કરવાનું હોય. એનો માલિક ન બને એમ આપણે બધાય પરિવારના ગોવાળ છીએ, માલિક નથી. માલિક તો કોક ઉપરવાળો છે. આપણે બધા ખાલી ધ્યાન રાખવા વાળા છે. બસ આપણે એના ઉપર નજર રાખવાની છે. ક્યાંય ગાય આડાવડી નથી જતી ને, કોઈ એને હેરાન નથી કરતું ને, કે એને બરાબર ટાઈમે પાણી મળી જાય છે કે નહીં, એને નિરણ મળી જાય છે કે નહીં, એનું આપણે ધ્યાન રાખવાનું હોય. એના માલિક ન બને. એ દૂધે દોઈ ને એ માલિક ને દઈ આવવાનું હોય. એ પોતે તો પીએ ના હગે. ગોવાળ હોય પી હકે? ગોવાળનું કામ એ નથી. દૂધે એ હાચવી ન હગે, એ આપી દેવાનું હોય. એમ જે હોય ને એ ગોવાળ છે. આપણે બધા ગોવાળી કરી રહ્યા છીએ. બાકી તો કોક ઉપર વાળો હલાવી રહ્યો છે. આપણું ક્યાં કઈ સાંભળ્યું? ભરતજીને વાત ઉતરી ગઈ કે વાત સાચી છે. હું ગોવાળ બનીને અયોધ્યાનું રાજ કરીશ 14 વર્ષ. પછી માલિક આવી જશે, પછી હું એમાંથી નીકળી જઈશ. જેમ કોઈ આપણને 5 લાખ રૂપિયા દઈ ગયા હોય કે અલિયો તો અમે બહાર ગામ જઈએ છીએ, તમે સાચવજો, બરાબર? તો એ 5 લાખ આપણને દઈ ગયા એટલે કઈ આપણે વાપરી ન હગીએ, વાપરી શકીએ એમાંથી? કારણ કે એ તો આપણને સાચવવા દીધા છે. એ આપણે સાચવીને રાખવાના છે. બરાબર એનું જતન કરવું પડે. આપણા પૈસાનું જતન ન કરીએ એટલું એના પૈસાનું કરવું પડે. કેમ? તો કે એમાંથી જરાય ઓછા ન થવા જોઈએ, કારણ કે એને દેવાના છે પાછા. એમાંથી 1 રૂપિયો આપણે વાપરી ન શકીએ, કારણ કે એને સાચવવા આપ્યા છે, માલિક તરીકે આપ્યા નથી. પછી જેવા એ પાછા આવી જાય એટલે આપણે એને પાછા સુપ્રત કરી દઈએ છીએ. એમાં તો એક અધિકાર આપણો નથી. એમ ભગવાને આપણને બધું અહીં સાચવવા આપ્યું છે. આપણે અધિકારી થઈને બેહી ગયા અને ન્યા માથા કૂટું ચાલુ થયું. પ્રોબ્લેમો ન્યા ચાલુ થયા. આપણે માલિક થઈ ગયા. આ ઘર નથી તમારો, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારો, મહેમાન છો પ્રભુ. ના કરશો મારો મારો, મહેમાન 4 દિન નથી તમારો, મહેમાન છો પ્રભુના. ના કરશો મારો મારો, મહેમાન 4 દિનના. ના કરશો મારો મારો, મહેમાન 4 દિનના. જેને ઘરે જવાનું તેને ગમતા થવાનું. જેને ઘરે જવાનું તેને ગમતા થવાનું. જેને ઘરે જવાનું તેને ગમતા થવાનું. જેને ઘરે જવાનું ગમતા તેને થવાનું. રહેણીમાં તમે રહેજો, રહેણીમાં તમે રહેજો. એ કામ જો કરીને આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. ના કરશો મારો મારો, મહેમાન 4 દિનના. ના કરશો મારો મારો, મહેમાન 4 દિનના. ઘર નથી